નવસારી જિલ્લાના એંધલ ગામથી ધાર્મિક સાયકલ યાત્રાએ નીકળેલા નરેશ આહિર તેમના 13મા વાર્ષિક સાયકલ પ્રવાસ અંતર્ગત આજરોજ ભરૂચના તવરા ગામ ખાતે આવેલા પાંચદેવી મંદિરના દર્શન અર્થે પહોંચ્યા હતા. નરેશ આહિર દર વર્ષે એંધલ ગામથી વીરપુર, જૂનાગઢ, રાજપરા સહિત સૌરાષ્ટ્રના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોએ સાયકલ પ્રવાસ દ્વારા યાત્રા કરે છે. તેમની આ અનોખી ધાર્મિક યાત્રા આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. તવરા ગામે આગમન સાથે ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર અને ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ આહિર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમની ધાર્મિક ભાવના અને સતત 13 વર્ષથી ચાલી રહેલી સાયકલ યાત્રાની પ્રશંસા કરી હતી. જય માતાજી, જય જલારામ, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર, નવસારી ડિસ્ટ્રિક્ટ, ગામ એંધલ. અને હું છેલ્લા 12 વખત એકલો સાયકલ પ્રવાસ સૌરાષ્ટ્રનો કરું છું અને આ 13મો મારી યાત્રા છે. અને આમ તો દર વખતે અલગ અલગ જગ્યાએ હોય, એમાં મારું ખાસ ભાવનગર, રાજપરા અને વીરપુર ખાસ હોય. એની સાથે પછી જે અનુકૂળતા હોય એ પ્રમાણે અને વળતોય સાયકલ લઈને જ આવું છું. જ્યાં જ્યાં ધામ હોય ત્યાં દર્શન કરીને આવું છું. અને આ વખતે જૂનાગઢ સુધીનો પ્રવાસ છે, ત્યાંથી પાછો રિટર્ન થાય છે. અને બધાનો દરેક જગ્યાએ ખૂબ સુંદર મજાનો સાથ સહકાર મળે છે અને એવું સરસ મજાનું પ્રોત્સાહન મળે અને સરસ મજાનો ભાવ સાથે ક્યારે થાક પણ નથી લાગતો. અને આવું સારું જે કાર્યની અંદર સારો જે વિચાર મળે છે, સારી શુભકામના મળે છે અને પરમ કૃપાળુ પરમાત્માની હંમેશના માટે કૃપા વરસે છે. જલારામ બાપા અને દ્વારકાધીશ સૌને આનંદમાં રાખે, સૌની મનની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે આ સાયકલ યાત્રા કરું છું. અને સૌ મને સહકાર આપે બદલ ખૂબ ખૂબ આભાર. સૌને જય જલારામ, જય દ્વારકાધીશ.